નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મુદ્દા પર જે હમણાં હાલમાં જે જોયું આપણે કે ભારત દેશમાં જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જ્યારે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એના પછી સતત અત્યારે ભારતની સરકાર, ગુજરાતની સરકાર આપણે વાત કરીએ તો હમણાં હાલમાં એક્શન મોડમાં છે અને એક પછી એક એ લોકો તરફથી એક એક્શન કરવામાં આવી રહ્યું છે. અને એના પછી જે હમણાં હાલમાં ઘૂસણખોરી જે અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં રહેતા જે બાંગ્લાદેશીઓ સામે તંત્રે કાર્યવાહી શરૂ કરી હતી અને જણાવી દઈએ કે 200 જેટલા બાંગ્લાદેશીઓને તો પકડીને ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. અને જો કે પોલીસ તપાસમાં સનસનીખેજ વિગતો સામે આવી છે. જ્યાં જણાવી દઈએ કે અહીં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓ જે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું અને તેના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. અને ત્યારે ગુજરાત એટીએસની ટીમે અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી અને એક એજન્ટને ઝડપી પાડ્યા છે, જેઓ ઘૂસણખોરોને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા. હમણાં હાલમાં જણાવી દઈએ આપ સૌને કે ઝડપાયેલા આરોપીઓની દુકાનમાંથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઈડી પ્રૂફ પણ મળી આવ્યા છે. અને ત્યારે ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ઘૂસણખોરોના બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા આઈડી પ્રૂફ બનાવવા માટે સ્થાનિક જે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરના લેટર પેડનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું આ ખુલાસો થયો છે. હાલમાં આપણે વાત કરીએ તો જે ગુજરાત એટીએસે બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મુહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અને ત્યારે બાંગ્લાદેશી નારોલામાં રહેતો હતો અને આરોપી તેના મકાનની નીચે વીઆઈપી મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન પણ ચલાવે છે. અને તેને પોતાના ખોટા આઈડી પ્રૂફ બનાવી અને ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. અને રાણા સરકારે અને રોબ્યુલ ઇસ્લામના નરોલા મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલા અલ કુરેશ એન્ટરપ્રાઇઝના સાહેબ કુરેશી સાથે મળીને આ બીજો બાંગ્લાદેશી અને અન્ય લોકોમાં પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજો બનાવી અને પાસપોર્ટ કઢાવી આપ્યા હતા. અને ત્યારે આપણે જણાવી દઈએ કે આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ જે સ્થાનિક કોર્પોરેટરના લેટર પેડનો પણ આ નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા છે. અને આ જે લેટર પેડ હતા તેના ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. અને આરોપીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરુદ્દીનના લેટર પેડનો દુરુપયોગ કરી અને આ નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે શહેજાદ ખાન પઠાણના લેટર પેડના આધારે 4 ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને ગીતા પરમારના લેટર પેડના આધારે 15 ડોક્યુમેન્ટ અને કમરુદ્દીનના લેટર પેડના આધારે 2 ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. હમણાં હાલ જે ગુજરાત એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી અને આ તમામ જે વિગતો છે તે તમામ વિગતો આ તપાસમાં ખુલ્યું છે. હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમમાંથી અમારા હર્ષભાઈ રાઠોડ. જે હર્ષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચામાં. હર્ષભાઈ, આપણે સૌએ જોયું કે જે આપણે દેશના જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એના પછી આપણે જે ગુજરાત સરકાર તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અને આપ સૌએ બધાએ જોયું હતું કે જે કાર્યવાહીમાં ઘણા બધા લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી બાંગ્લાદેશીઓની, અને એમાંથી 200 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. અને ત્યારે આજે જે આ પ્રકારનું જે પ્રકરણ ખુલી રહ્યું છે અને ત્યારે પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે સ્થાનિક કોર્પોરેટર છે કે સ્થાનિક નેતાઓ છે તે લોકોનું પણ મિલીભગત ત્યાં સામેલ છે. તો આજે હાલમાં જે પ્રકારે ત્યાંથી આ જે રિપોર્ટ જે મળી રહ્યું છે અને જે શહેજાદે જે કોર્પોરેટર છે તેમને પણ એવું કહ્યું છે કે મારા લેટર પેડનો દુરુપયોગ થયો હોય એવું બની શકે છે. જો આપ શું કહેવા માંગશો? કિશન, સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે આ લેટરનો દુરુપયોગ થયો છે તેઓ તેમને સ્પષ્ટીકરણ, તેવું તેમને સફાઈમાં તેમને જવાબ વળતો આપ્યો છે, બરોબર છે. પરંતુ એવું ક્યાંય નથી કે દેખાઈ રહ્યું કે આ સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે આ જેટલા બી કામ થયા છે તેની પાછળ કોઈને કોઈ લોકોની સંડોવણી સામે આવી છે. અને એટીએસે જે તપાસ કરી છે, એટીએસે જે તપાસ કરીને સામે બહાર લાયા છે, તમને જણાવી દઉં કે આપણે બાંગ્લાદેશી જે પકડાયા છે નારોલ, ચંડોળા તળાવ અને તે બધા જ એરિયાઓની અંદર કેટલા બાંગ્લાદેશીઓ હજુ બહાર નીકળશે તેની તો કોઈ ગણતરી જ નથી. પરંતુ જેટલા કોર્પોરેટર છે, આ પૂર્વ કોર્પોરેટર છે, તેમાં પણ તેમની સંડોવણી છે. જે પૂર્વ કોર્પોરેટર છે કામરુદ્દીન છે, ગીતા સોલંકી છે અને સાથે આવવા જે શહેજાદ પઠાણ છે, એ બધા જે અમદાવાદના કોર્પોરેશનના વિપક્ષના નેતા છે, આ તમામ લોકોએ ભેગા મળીને આ કાવતરું રચ્યું છે. અને અત્યારે એવું સ્પષ્ટીકરણ આપી રહ્યા છે કે આમાં અમારો કોઈ
હાથ નથી અને અમારા લેટરનો ઉપયોગ થયો છે, તો ભાઈ આ લેટર તમારો પહોંચ્યો કઈ રીતે? વાત તો એ જ છે ને કે લેટર તમારો કઈ રીતે બીજા જોડે પહોંચી જાય અને તમારા લેટરનો દુરુપયોગ કરે? કોઈ એવું તો છે નહીં કે લેટરને હાથ પગ આવી ગયા ને ચાલીને બીજા જોડે પહોંચી ગયો. અને તેની સાથે જે ડોક્યુમેન્ટ નકલી બનાવે છે, એ ડોક્યુમેન્ટ નકલી બનાવનારને પણ ઝડપી પાડ્યો છે. અને નકલી ડોક્યુમેન્ટ જે બનાવે છે તે પણ એવું કહી રહ્યો છે કે આ લેટર પેડના આધારે મેં આ બધા જે ડોક્યુમેન્ટ છે બનાવ્યા છે બાંગ્લાદેશી. હજુ તો કિશન જો તપાસ કરવામાં વધુમાં વધુ તપાસ કરવામાં આવે એટીએસ ની, તે એવા કેટલાક જે બાંગ્લાદેશીઓ છે જે ગણતરી બહારના જે નારોલ ચંદોળા તળાવની આસપાસના વિસ્તારોમાં રહે છે. કિશન જી, આપણે જે હિસાબે આપણે જણાવ્યું હમણાં હાલમાં કે સૌથી મોટો સવાલ તો એ જ ઉઠે છે કે એ લોકોની જે લેટર પેડ છે તે લેટર પેડ એટલું આસાનીથી એટલું ઇઝી એ લોકોને કઈ રીતે મળી જાય છે. અને ત્યારે આપણે વાત કરીએ તો હમણાં હાલમાં એટીએસ દ્વારા જે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને હાલમાં એટીએસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે. એટીએસની અમે હાલમાં આપણે જોવાનું એ રહેશે આગળ કે કયા પ્રકારને હજી કેટલા લોકો જે આમાં સામેલ છે તે લોકોની નામ ખુલે છે આ બધી વસ્તુઓમાં. ત્યારે આપણે હાલમાં વાત કરીએ તો જે સરકાર તરફથી હમણાં હાલમાં આ જે આતંકવાદી હુમલો થયો હતો એના પછી આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. આ આટલો મોટો જે ચંડોળા તળાવ છે અમદાવાદની અંદર, આ જ્યારે આટલો મોટો વિસ્તાર છે જ્યાં બાંગ્લાદેશીઓ આટલા વર્ષોથી સતત રહે છે, તો આ સરકારને કે ત્યાં સ્થાનિક તંત્રને અત્યાર સુધી કેમ ખબર નથી પડતી? જી ચોક્કસથી જો કિશન આમાં કેવું છે કે આમાં કોકની સંડોવણી પાછળ હોય જ, કોકનો ને કોકનો હાથ હોય, બરોબર છે. આવી બધી વસ્તુઓ માટે આ જે છુપી રીતે ચાલે છે એ છુપી રીતે ચાલતું અત્યાર સુધી ચાલતું આવ્યું હતું અને અત્યાર સુધી આ ચાલી રહ્યું છે. અને આ જેટલા બી જે સામે આવ્યું છે, આ કાવતરું ઘટના જે સામે આવી છે તેની અંદર બધા વિપક્ષના જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા છે, કોંગ્રેસના નેતા છે, તમામ લોકો આમાં અંદર સંડોવણી છે. હું તમને નામ આપી દઉં: શહેજાદ પઠાણ, ગીતા સોલંકી જે કોર્પોરેટર છે, પૂર્વ કોર્પોરેટર છે, જે કામરુદ્દીન છે, તે બધાના લેટર પેડો યુઝ થયા છે. તો આવી રીતે તો લેટર પેડ યુઝ ના થઈ જાય, આવી રીતે તો લેટર પેડ જતા ના રહે. તો કોઈને આ લેટર પેડ આપીને આ લોકોની વોટ બેંક વધારવા માટે તે કામ કરવામાં આવ્યું છે. અને આ તો તમે ભલું માનો કે આ સરકારનું કે આ સરકારે એટીએસ દ્વારા તપાસ કરી અને આ જે ઘટના પહેલગામની બનીને એમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું ને સર્ચ ઓપરેશનના થકી આ બહાર આવ્યું છે. જો આ સર્ચ ઓપરેશન ન થતું તો આવા લોકો ભીતરના અંદર બેસીને દેશને બરબાદ કરી રહ્યા છે. અને આ દેશને બરબાદ કરી રહ્યા છે અને દેશનું અહીંયા ખાય છે, દેશનું અહીંયા પીવે છે, અહીંયા કમાય છે અને દેશના નામે ઘણા બધા કાવતરાઓ ઘડે છે. આ કઈ રીતે આવી રીતે દેશ ચાલશે? ગણતરી તમે હજુ તો આ એટીએસ જે કાર્યવાહી કરી છે આમાં તો ઓછા જ લોકો પકડાયા છે. હજુ તો જો કાર્યવાહી કરશે, તમને ખબર હશે કે જે ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી, જે ચંડોળા તળાવ પાસે અમદાવાદનું સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઉં કિશન, જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવ્યું છે ને તે તમામ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આ પરમિશન કોણે આપી એ લોકોને ઘર બનાવવાની? અને તમે જોશો એ ઘર એવા બનેલા છે, એ ઝૂંપડપટ્ટીની અંદર જઈને જે રસ્તો જાય છે એ દરેકે દરેક ઘર બંગલા જેવા છે. ત્યાં દરેકે દરેક ઘરમાં એસી છે, દરેકે દરેક ઘરમાં ફર્નિચર છે, દરેકે દરેક ઘરમાં કલર ટીવી છે, દરેકે દરેક ઘરમાં ફ્રીજ છે. આ લોકોને ફંડિંગ કોણ કરે છે? આ લોકોને કોણ બોલાવે છે? આ લોકોની વોટ બેંક ક્યાંથી વધે છે? તો કિશન, આ ક્યાંક ને ક્યાંક વિપક્ષી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતાઓ છે, આ તમામ લોકોની સંડોવણી છે. અને આ લોકોના જે લેટર પેડ થકી જે બાંગ્લાદેશીઓને અહીંયા પનાહ આપવામાં આવે છે, ઘૂસણખોરી કરવામાં આવે છે, આ ક્યારનું ચાલે છે કિશન? આ બહુ મોટી ઘટના છે. આ તમે જે મુદ્દો ઉપાડ્યો છે, લડત અમારી, સમસ્યા તમારી, તો કિશન આ એક બહુ મોટી ઘટના છે. અને આ મોટી ઘટનાથી તમને કદાચ આ દર્શકોને પણ ખબર પડશે કે ક્યાં બાંગ્લાદેશીઓ દેશની અંદર રહીને દેશને કેટલો બરબાદ કરી રહ્યા છે. જી, આપણે હાલમાં દેશને બરબાદ કરી રહ્યા છે. જી, હાલમાં ભાઈ આ વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ. જતીનભાઈ, આપનું સ્વાગત છે અમારી સાથે આજની ચર્ચામાં. હમણાં હાલમાં જે પ્રકારે આજે આપણે જોયું કે જે એટીએસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે અને એટીએસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,
તેમાં એવો તમામ પ્રકારના જે ખુલાસાઓ થઈ રહ્યા છે કે જે ત્યાંના કોર્પોરેટરો હતા તો તે લોકોનું લેટર પેડ કંઈક યુઝ થયું છે. શું છે સમગ્ર માહિતી? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે ગુજરાત એટીએસએ જે છે તે છેલ્લા ઘણા સમયથી જ્યારથી આપને ખબર છે કે જ્યારથી ડિમોલેશન થયું હતું ત્યારથી લઈને સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધર્યું હતું, જેમાં હમણાં થોડા સમય પહેલા જ કહી શકાય કે ગુજરાત એટીએસ દ્વારા જે છે તે બાતમીના આધારે રાણા સરકાર એટલે કે જેનું નામ મોહમ્મદ દીદાર આલમ છે તેવા નામના બાંગ્લાદેશી આરોપી જે છે તેની ધરપકડ કરી હતી. આ બાંગ્લાદેશી જે છે તે મોહમ્મદ આલમ જે છે તે દીદાર આલમ તે નારોલમાં રહેતો હતો અને નારોલમાં તેની વીઆઈપી મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવી રહ્યો હતો. તેને ખોટા આઈડી પ્રૂફ બનાવી ભારતીય પાસપોર્ટ જે છે પણ તેને બનાવ્યો ઇસ્લામના રાણો જે એન્ટરપ્રાઇઝ જે છે તેના સોય કુરેશી સાથે મળીને બીજા કેટલાય ગણાય ન ગણી શકાય એટલા બધા જે બાંગ્લાદેશીઓના જે છે તે ખોટા આઈડી અને પાસપોર્ટ જે છે તે બનાવી આપેલા છે, જેમાં આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, તમામ પ્રકારના ખોટા દસ્તાવેજો જે તે આ 2 થી 3 લોકોએ મળી અને બનાવેલા છે. 2 લોકોની અત્યારે હાલ જે રીતે મેં જણાવ્યું 2 લોકોની અત્યારે હાલ ધરપકડ કરી છે. હજુ પણ હજુ તપાસ જે છે તે ચાલુ છે. શક્યતા છે કે હજુ આમાં ઘણા નામો એવા જે છે કે આમાં ખુલી શકે જેમ છે. એવા કેટલાય લોકો કિશન હશે કે જે લોકો અહીંયા પાસપોર્ટ વગેરે બનાવી કદાચ કોઈ બીજા શહેરોમાં પણ જતા રહ્યા હોય કે બીજા રાજ્યમાં પણ જતા રહ્યા હોય અહીંયાથી, કેમ કે એક વખત તેમની પાસે આધાર કાર્ડ હજુ બની ગયું છે તો આધાર કાર્ડ બન્યા બાદ કોઈ પણ જગ્યાએ તે બીજા કોઈ રાજ્યમાં પણ જઈ શકે છે, બીજા શહેરમાં પણ તે જઈ શકે છે. ફક્ત તેમને એક રેસિડેન્સ પ્રૂફ આપી અને એડ્રેસ ચેન્જ કરાવવાનું હોય છે. એટલે કે ખોટા જે રીતે દસ્તાવેજો આપી અને જે રીતે જે છે કહી શકાય કે ખોટા આઈડી પ્રૂફ અને પાસપોર્ટ વગેરે બનાવ્યા છે, ત્યારે ચોક્કસથી આ ખૂબ જ ગંભીર ગુનો જે છે તે બને છે. ત્યારે ચોક્કસથી ગુજરાત એટીએસને ખૂબ જ એક મોટી સફળતા આની અંદર જે છે તે મળી કહેવાય. જે રીતે કોર્પોરેટરના પણ જે કહી શકાય કે આની અંદર કોર્પોરેટરનું પણ નામ ખુલ્યું છે, હજી સુધી કહી શકાય કે એ લોકોની સંડોવણી જે પૂરેપૂરી જે છે તે હજી સુધી બહાર આવી શકી નથી, પરંતુ કોર્પોરેટરના દસ્તાવેજો ચોક્કસથી મળી શક્યા છે કે તેમના લેટર ઉપર લખીને આપેલું હતું કે આ વ્યક્તિને જે છે તે આ પ્રકારનું કાગળ જે છે તે બનાવી આપવા, પરંતુ હવે તેનો ઓરિજિનલ લેટર પેડ હતું કે સહી સિક્કા સાથે કે પછી ડમી બનાવે, એ પણ ડમી બનાવેલું હતું. આ પણ તપાસનો વિષય છે કિશન. હજુ એ પણ તપાસ જે છે તે હજુ ચાલુ છે, પરંતુ ચોક્કસથી હાલ અત્યારે જે 2 બાંગ્લાદેશીઓની જે ગુજરાત એટીએસએ અટકાયત કરી છે, ખૂબ જ આ મોટી અને ખૂબ જ ગંભીર ઘટના જે છે તે કહી શકાય. ચંડોળા તળાવનું ડિમોલેશન થયા બાદ ક્યાંક ને ક્યાંક આ તમામ લોકોનું સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં જ કે એ સર્ચ ઓપરેશનની અંદર આ 2 લોકોના નામ અત્યારે હાલ જે છે તે ખુલીને બહાર આવ્યા છે. હજુ પણ ગુજરાત એટીએસ નું સર્ચ ઓપરેશન જારી છે. હજુ પણ શક્યતા છે કે હજુ આની અંદર બીજા પણ ઘણા બધા નામો જે છે તે આવી શકે તેમ છે, કેમ કે જે રીતે જે લાલો જે હતો અહીંયા લાલુ બિહારીની જે અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ ઘણા બધા તેમની પૂછપરછ કરવામાં આવી, જેમાં ઘણા બધા નામો જે છે તે આની અંદર ખુલ્યા હતા અને એમાંથી જ કહી શકાય કે આ રીતના નામો જે છે તે ખુલ્યા હતા. કોર્પોરેટરની મ્યુનિસિપલ કોર્પોરેટરની જો વાત કરીએ તો વિપક્ષના નેતા શહેજાદ પઠાણ જે છે તે કદાચ એવી શક્યતા છે કે વિપક્ષના નેતા શહેજાદ પઠાણના લેટર પેડ ઉપર આ તમામ લખવામાં આવ્યું હોય. કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કામરુદ્દીન ના લેટર પેડનો દુરુપયોગ કરી નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું સામે આવ્યું છે, પરંતુ હવે શહેજાદ ખાન પઠાણ એવું કહી રહ્યા છે કે આ મારા લેટર પેડ નથી. એટલે કે હજુ પણ આ તપાસનો વિષય છે, કિશન. તપાસ હજુ ચાલુ છે. આ તપાસની અંદર હજુ પણ ઘણી બધી એવી વિગતો જે છે તે ખુલીને બહાર આવી શકે છે. ગુજરાત એટીએસએ જો વાત કરીએ તો રાણા સરકાર અને મોહમ્મદની જે ધરપકડ કરી છે, આ રાણા સરકાર જે છે તે મૂળ બાંગ્લાદેશનો નિવાસી છે. 2012 ની અંદર તે ખેતરના માર્ગે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી અને તે અહીંયા આવેલો હતો. ત્યારબાદ તે દિનાટમાં આવ્યો, ત્યાંથી સિલીગુડી, હાવડા, તમિલનાડુ, બેંગલુરુ, મુંબઈ થઈ અને 2015માં તે જે છે તે અહીંયા અમદાવાદની અંદર આવ્યો હતો. 2017માં તેને પાસપોર્ટ બનાવ્યો હતો. 17 અને 18માં તેને કહી શકાય કે દુકાન ભાડે લઈ અને આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવવાનું શરૂઆત જે છે તે કરી હતી. જ્યારે અન્ય જે આરોપી છે શોએબ કુરેશી, તે મૂળ રાજસ્થાનનો નિવાસી છે. 2015 થી તે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે ઓનલાઈન જે છે તે બનાવવાની પ્રક્રિયા જે છે તે કરી રહ્યો હતો, જેમાં ઘણા બધા
ડમી આધાર કાર્ડ અને પાન કાર્ડ વગેરે જે છે તેને બનાવેલા છે અને તેના ઉપર અગાઉ પણ જે કહી શકાય કે તેના ઉપર આતંકવાદ, જાસૂસી અને દાણચોરી જેવા ગુનાઓ પણ તેના ઉપર જે છે તે લાગુ કરવામાં આવેલા છે. ત્યારે ગુજરાત એટીએસ હજુ પણ આ દિશામાં તપાસ જે છે તે હાથ ધરી રહી છે અને આની અંદર હજુ પણ આગળ પણ હજુ ગુજરાત એટીએસ ની તપાસ જે રીતે મેં જણાવ્યું તેમ ચાલુ છે અને હજી પણ આની અંદર હજુ પણ ઘણા બધા એવા નામો જે છે તે ઉડીને ક્યાંક બહાર આવી શકે તેમ છે. હજુ તો આ લોકો બનાવી રહ્યા હતા પાસપોર્ટ તેનું તે નામો ખુલ્યા છે, પરંતુ તે લોકોએ કોના પાસપોર્ટ બનાવી આપ્યા છે તેમનો તમામ રેકોર્ડ જે છે જો ગુજરાત એટીએસ ચેક કરે તો આમાં અસંખ્ય નામો એવા નીકળશે કે જે લોકો અહીંયા પાસપોર્ટ બનાવી અને બીજા દેશો, બીજા રાજ્યોમાં અથવા તો બીજા શહેરોમાં, ગુજરાતના પણ ઘણા શહેરોમાં તે લોકો મળી શકે છે અને ભારતના ઘણા રાજ્યોમાં પણ અલગ અલગ શહેરોની અંદર આ લોકો વસવાટ કરવા માટે પહોંચ્યા હોય તેવું બની શકે છે. એટલે કે ગુજરાત એટીએસ નું ખૂબ જ મોટું આ ઓપરેશન ગણી શકાય. જી કિશન. જી જતીન, જે પ્રકારે આપે જણાવ્યું કે એ લોકોએ જે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી લીધા છે તો એ લોકો બીજા સ્ટેટમાં પણ જઈ શકે છે, બીજા સિટીમાં પણ જઈ શકે છે. અત્યાર સુધીમાં આપણે વાત કરીએ તો ઘણા ટાઈમથી આ તો ફક્ત જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે ફક્ત ને ફક્ત અમદાવાદમાં એક જે વિસ્તાર છે ચંડોળા તળાવ વિસ્તાર ત્યાં કરવામાં આવી છે. આપણે વાત કરીએ તો પછી સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કેટલા લોકો રહેતા હશે? અને સૌથી મોટી વાત કે અત્યારે હાલમાં આપણે બધાને ખબર છે સુરત સિટી જે છે, સુરત સિટી આ જે બી લોકો બહારથી આવે છે તે લોકોની પહેલી પસંદગી હોય છે, કારણ કે ત્યાં વસવા માટે એ લોકોને કામ જે ઇઝીલી મળી જાય છે એના કારણે એ લોકોની સૌથી પહેલી પસંદગી હોય છે. તો સુરતમાં પણ આ પ્રકારના કેટલા લોકો રહેતા હશે? અને આ પ્રકારે જ્યારે આપણે વાત કરીએ અને જે હિસાબે આપણે જે જણાવ્યું કે એ લોકો બહાર આપણી દેશની જે અમુક વસ્તુઓ છે તે લોકો આપણી જાણકારીઓ લીક કરતા હતા અને આતંકવાદી સંગઠન સાથે બી અમુક જે આપણે ભૂતકાળમાં પણ પકડાઈ ચૂક્યા છે એ સંગઠનમાં જે કામ કરતા હતા તે લોકો. તો આ પ્રકારે આપણે ગુજરાતમાં જે આખું સર્ચ ઓપરેશન કરવામાં આવે અને ગુજરાતમાં તપાસ હાથ ધરવામાં આવે તો આ પ્રકારે કેટલી મોટા પ્રમાણમાં આ રેકેટનો એક એ બહાર નીકળી શકે છે? તો આપણે અલ-કાયદાના અરદાસાના સાથે પાકિસ્તાન સાથે કનેક્શનમાં હોય તેવા લોકો લગભગ જેટલા લોકો ચંડોળા તળાવમાંથી જે 2023 ની અંદર જે છે તે પડાયા હતા અને ત્યારબાદ અત્યારે હાલ જો જે રીતે આપ જણાવી રહ્યો છો કે કેટલા લોકો અંદાજો તો ખૂબ મોટો નહીં જણાવી જે રીતે જેટલા પણ તપાસ કરી ઘણા બધા લોકો આધાર કાર્ડ, પાન કાર્ડ લોકો પાસેથી પરંતુ હવે આ તમામ ડોક્યુમેન્ટ સાચા કે ખોટા છે કે આ રીતે જે આ લોકો બનાવ્યા હતા ડમી તે ડમી છે. એટલે કે આ તમામ તપાસ જે છે તે બાંગ્લાદેશ જે છે તે પકડાયા છે તેમની પાસે પણ અગાઉ જરૂરી દસ્તાવેજ મળી ચૂક્યા હતા, પરંતુ ગુજરાત શંકા કરી તેમના દસ્તાવેજો છે તે ચેક કરવામાં આવે તેની અંદર આ વિગતો ખુલીને બહાર આવી છે. એટલે કે જી જતીન, આપણે પોલીસ અને ક્રાઇમ હમણાં હાલમાં આગળ જોઈશું કે જે આપણી સરકાર છે તે સરકાર આગળ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને એટીએસ દ્વારા હમણાં હાલમાં જે તપાસ હાથ ધરવામાં આવી છે તે તપાસમાં આગળ શું નવી વસ્તુઓ જે જાણવા મળે છે અને તપાસમાં શું ખુલે છે તે આપણે હવે જાણવાનું રહ્યું. જતીન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. હર્ષભાઈ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. હાલમાં હવે જે ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને એટીએસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં આગળ જતા સમયમાં હવે જોવાનું એ રહેશે કે આ એટીએસ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં શું મોટા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જાણવા માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.